અમે આજે બનાવવાના છે પ્રોટીન પાવડર એ ઘરે. ભાઈ આપણે બનાવવામાં શું શું નાખવાનું? આ રીતે એને શેકી નાખવાની. આ વરિયાળી છે, ઇલાયચી છે, લઈ લેવાનું મિક્સર, ઘૂમી લઈ લેવાનું. નામ પાડી તેથી ગુજરી વેચી બધા આવી જાજો. હા ગમતે વાસણ ઉટકું વાસણ પૈણી જઈશ ને એટલે વિડીયો ડિલીટ કરી નાખીશ. ના કબૂતરિયા ચરકે ઈ ડીજે લઈને ભાઈ. હવે ટ્રાફિક જામ થતું હોય એમાં બધા હામેણા વાળા કથના બેગ પેક કરવા બેઠો હતો ને મને બોટલ યાદ આવી. મારી બોટલ હજી ગાડીમાં જ પડી સમજ્યા. છેલ્લા ગાડી જેની પડી છે એને રાતે ગમે ઇમરજન્સી આવી કાઢવાની થઈ ગાડી તા ક્યાંથી કાઢે. બેઠો આ બધી પટારો લઈને કીધું વિલેજ ટેસ્ટની ખાઈ લઈને કીધું છેલ્લી વાર મોરબીમાં સહંજાની કોઠી આવી. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો હે ને અમે આજે બનાવવાના છે પ્રોટીન પાવડર એ ઘરે. અમને ચારો ચડ્યા સમજ્યા તમે. તો થોડાક ને દાણા ઘટતા ખોલવા બેઠા અત્યારે તો. બાકી આ બધી વસ્તુ આવી ગઈ છે. કાલ બધી લઈ આવ્યો. કાલ ને પરમદી પરમદી લઈ આવ્યો બધી. અને આજે છે ને બનાવવાના છે દાણા ફોલવા બેઠા 200 ગ્રામ જેવા ઘટે છે. તો આજે સવાર જઈને બધી જોખી વજન કરી કેટલું નાખવાનું. યાર મજા આવે રોજના વ્લોગમાં. યાશ રણીપા સાથે ચાલો ને યાર. ડેઈલી લાઈફ ની વાતો, ફની મોમેન્ટ્સ બધું છે તૈયાર. ચાની ટપરી થી લઈને રોડ ટ્રીપ ની મસ્તી, લાઈફસ્ટાઈલ વાઇબ સાથે આવે ફૂલ ધમાલ મસ્તી. હમણાં જ સબસ્ક્રાઇબ કરો આપણો યાશ રણીપા ચેનલ જાન. ભાઈ આપણે બનાવવામાં શું શું નાખવાનું? આપણે નાખ્યા 500 ગ્રામ દાણા. અચ્છા. 500 ગ્રામ દારિયા. અચ્છા. 250 કાજુ. અચ્છા. 250 બદામ. અચ્છા. અને આમાં તો ઓલું હોય છે ને એ નહીં ઠરિયા, એટલે આ છે 250 ગ્રામ સૂકો ખજૂર. આમાં ઠરિયો કાઢીને નાખવાનું આમાં. અચ્છા. આ બધી મેઇન પેકિંગ આવી જાય. એમાં શું અડધા કર્યા છે. આ અડધા કિલોના છે પેકિંગ. તમે આ 100 ગ્રામ મખાના 100 ગ્રામ નાખી દેવાના. અચ્છા. આ રીતે એને શેકી નાખવાની. આ વરિયાળી છે, ઇલાયચી છે. એ પછી જાય શેકવાનું જ છે બધી. શું તરિયાનો રહી જાય પેલા શેકી નાખીએ એમ સમજ્યા. તો આ હે ને શેકવાનું હોય ને તમે હે ને જુદું શેકી શકો. કે આમાં તને બધું મિક્સ થઈ ગયું ને તો દાણા એ બધું નીચે રહી જાય છે ને આ તો બધું ઉપર જ રહીએ છે. આવું થાય છે. શેકાઈ ગયા ભાઈ છે ને લઈ લેવાનું મિક્સર, ઘૂમી લઈ લેવાનું અને હે ને એને ગ્રાઇન્ડ કરી નાખવાનું. થઈ જાય તમારો પાવડર તૈયાર. શેકાઈ ગયા પછી છે ને અસલ છે ને અવાજ આવે જો. क्यों बे ओवर एक्टिंग करता है साला? ओवर एक्टिंग की औलाद. જો બતાઈ તો આ થઈ ગયો પાવડર. अच्छा, हमको सिखा रिया है. અમારે અહીંયા છે ને 2 કબૂતરમાં જન્મ થયો છે. નામ પાડી તેથી ગુજરી વેચી બધા આવી જાજો. હા ગમતે ક્યાં હાજી તો ભાઈ ગેસ કરો હું શું કરતો હોઈશ. વાસણ ઉટકું વાસણ ઉટકું. तो क्या नाचो भाई? એમાં કઈ મોટી વાત નથી. રૂમે હાલ તો ઉટકતા જ હોય. કીધું આ તો જરાક કીધું તમને કહું કાંઈ ઉટકી છે. અમે ડાઉન ટુ અર્થ માણસ છું. બધું આવડે સમજ્યા અમને. કચરા પોતા ઠામણા બધું આવડે. ઉટકી કાઢી બીજું કઈ હોય ને એમાં મોટી વાત. હાઈલા કરે બધી જિંદગીમાં કરવાનું જોઈએ સમજ્યા.
પૈણી જઈશ ને એટલે વિડીયો ડિલીટ કરી નાખીશ, બાકી ત્યારે ઉતારવા પડશે. गजब टू विवाद आदमी हो. પાપાને કામ હતું ને બહાર જવાનું હોય, લોકેશન મોકલે હમણાં. જો ઉપરથી કદના છાંટા દેખાય તમને આમાં, જોયું ને ઉપરથી આ કપડા હુકાના છાંટા કદના ના કબૂતરીએ ચરકે. અને વાંધો કામ છે આયલા કરે, બીજું શું થાય. જાય કોલ્ડ સ્ટાર્ટ, કાચ બાદ સાફ કરવો પડશે. પાણી એ પૂરું એ આમાં પડ્યું છે, ચાલો એટલું તો પાણી ભરી લઈ. બોનેટ ખોલી લેન્ડિંગ કેવું વાઇબ્રેટ થાય છે, એ ડીજે લેન્ડિંગ ભાઈ. હવે ટ્રાફિક જામ થતું હોય એમાં બધા હામેણા વાળા કથના હાલી નીકળ્યા હે, આખી ના જાવ. યાર મજા આવે રોજના વ્લોગમાં, યાશ રણીપા સાથે ચાલો ને યાર. ડેઈલી લાઈફની વાતો, ફની મોમેન્ટ્સ બધું છે તૈયાર. ચાની ટપરી થી લઈને રોડ ટ્રીપની મસ્તી, લાઈફસ્ટાઈલ વાઇબ સાથે આવે ફૂલ ધમાલ મસ્તી. હમણાં જ સબસ્ક્રાઇબ કરો આપણો યાશ રણીપા ચેનલ જાન. ભાઈ વાગ્યા અત્યારે સાંજના 8:30. જમવા કરવાનું બાકી છે કેમ કે હજી પપ્પા આવ્યા નથી. અને હું બેગ પેક કરવા બેસતો હતો ને મને બોટલ યાદ આવી. મારી બોટલ હજી ગાડીમાં જ પડી, સમજ્યા? તો કીધું ને પેલા બોટલ કાઢતો ગાડીમાંથી. આગળ છે ને દિવાલ તોડ નાખી ને તો પાર્કિંગ હજી બંધ છે, ઓલી સાઈડ બોટલ પડી છે તો પાર્કિંગ એમાં સાર્વજનિકમાં કરવું પડે છે. હું આજે બધું આડું પડે ને ગાડી આવે એમ છે નહીં. આવી રહી બોટલ લઈ જવાની છે. બાકી જો 0 સિવિક સેન્સ બતાવીને આમ છેલ્લે ગાડી જેની પડી છે એને રાતે ગમે ઇમરજન્સી આવી કાઢવાની થઈ ગાડી ત્યાં ક્યાંથી કાઢે? ત્યાં રાતે બધાને ગોતવા જવાના કોની ગાડી. હવે આ અમારો એપાર્ટમેન્ટ છે, વાહે 2-3 એપાર્ટમેન્ટ ગમે એની હોય શકે ગાડી ભાઈ. એટલે જ આપણે છે ને આગળ જ રાખી, ખબર જ આવે માણસો હોય જ. આ જો એક અહીંયા પાર્ક કરી દે, કાંઈ પાર્ક વચમાં પાર્ક કરી દી, ચાલો વાહેલી છેલ્લી 2 તો નડે નહીં, કાઢવી ઓલી નીકળી જાય. આગળ જ આટલી બધી છે ગાડી તો ક્યાંથી કાઢવાની? हमारे यहाँ ऐसा ही होता है. બાકી કંઈ ઓમાં જોઈ લો છે નહીં ને કાંઈ મારી વસ્તુ ભાઈ, ખોટું ભૂલાઈ જાય ને. ચોકલેટ આમાં તો ગાડીનું બધું છે, આપનું કાંઈ છે નહીં. બરાબર, ચાલો. હવે છે ને થઈ ગઈ હાંજ પડી ગઈ છે, કાલ ભાગવું છે આપણે પાછું ભરૂચ. તો કીધું ને પેકિંગ કરી લે, સમજ્યા? બેઠો આ બધી પટારો લઈને મંડી કરવા. યાર મજા આવે રોજના વ્લોગમાં, યાશ રણીપા સાથે ચાલો ને યાર. ડેઈલી લાઈફની વાતો, ફની મોમેન્ટ્સ બધું છે તૈયાર. ચાની ટપરી થી લઈને રોડ ટ્રીપની મસ્તી, લાઈફસ્ટાઈલ વાઇબ સાથે આવે ફૂલ ધમાલ મસ્તી. હમણાં જ સબસ્ક્રાઇબ કરો આપણો યાશ રણીપા ચેનલ જાન. તો ભાઈ વાઈ ગયા 11:30 અને ગયો તો આઈસ્ક્રીમ લેવા. કીધું વિલેજ ટેસ્ટની ખાઈ લઈને કીધું છેલ્લી વાર મોરબીમાં. બાકી ભરૂચમાં તો આવી ન જડે નેચરલ. હંચાની કોઠી આઈસ્ક્રીમ, હંચાની આઈસ્ક્રીમ એવું ન જડી ત્યાં ખાઈ લઈ. ઇટ્સ હંચાની કોઠી આઈસ્ક્રીમ ખાઈને હોઈ જાય હવે. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.